वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। મહાભારત ગ્રંથ જે છે, જે ગ્રંથ સંપૂર્ણ વેદની વ્યાખ્યા છે। ઇતિહાસ પુરાણાનામ પંચમો વેદ ઉચ્યતે એવું કહ્યું છે શાસ્ત્રોની અંદર। પુરાણમ પંચમમ વેદાનામ વેદ, કે ઇતિહાસ અને પુરાણ જે છે એ વેદનો પણ વેદ છે, કારણ કે વેદના બધા જ અર્થો જે છે એ પુરાણોની અંદર ભગવાન વેદવ્યાસજીએ પ્રગટ કરેલા છે। તો એવા મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ યુધિષ્ઠિર મહારાજને પોતે કહે છે કે જ્યારે જીવાત્માને જીવ પ્રાણી માત્ર પ્રત્યે પણ જ્યારે દુર્ભાવ ન આવે, અર્થાત કે હેય બુદ્ધિ ન હોય, ત્યારે એ વ્યક્તિ ગુણાતીત થઈ જાય છે અને બ્રહ્મરૂપ થઈ જાય છે, બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે। આવું ગંગાપુત્ર ભીષ્મ કહે છે। અર્થાત કે જીવ પ્રાણી માત્ર પ્રત્યે એને દુર્ભાવ આવે જ નહીં, કેવલ ને કેવલ એને ભગવત ભાવ હોય તો એ જે છે એને બ્રહ્મભાવ સંપન્ન થયો કહેવાય। અને કરીને જીવાત્માએ અંતે આ જ કાર્ય કરવાનું છે। પોતાના મનની અંદર જે અનાદિકાલથી જે લોકો પ્રત્યે દ્વેષ ભાવના જે છે એ દ્વેષ ભાવનાને કાઢીને એને બ્રહ્મભાવથી જોવી, અર્થાત કે જીવ પ્રાણી માત્રની અંદર કેવલ ને કેવલ ઈશ્વર તત્વને બિરાજમાન થયેલું જોવું। જો આ પ્રમાણેની વૃત્તિ હોય તો એ જીવાત્મા વાસ્તવની અંદર બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે। અને આવી દ્રષ્ટિ કેળવવાની વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના 13મા વચનામૃતમાં કહી છે। અને ભગવાન ત્યાં કહે છે કે જ્યારે તમે આ પ્રમાણેની દ્રષ્ટિ કેળવશો ત્યારે તમારી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિ જે અંતશત્રુઓ છે તેને ત્યાગ કરવાની જરૂર ન પડશે, આપોઆપ એ ત્યાગ થઈ જશે। જ્યારે સાધકને માટે સંપૂર્ણ જગત બ્રહ્મમય ભગવાનમય છે ત્યારે એને કઈ સ્ત્રી પ્રત્યે કામ ભાવના ઉદય થાય, કયા વ્યક્તિને વિશે એને લોભ ભાવ પ્રગટ થાય અને લોભ ભાવ પ્રગટ થઈને એની સાથે એ કપટ કરે, કયા પુરુષ કયા પ્રાણી માત્ર વિશે એને ક્રોધ ભાવ પ્રગટ થાય કે જેથી કરીને એ સામેવાળા વ્યક્તિની ઉપર ક્રોધ કરે। જ્યારે સાધકની દ્રષ્ટિની અંદર સંપૂર્ણ વિશ્વ જે છે એની અંદર જળ છે, ચેતન છે, એ બધું જ જો બ્રહ્મ તત્વ થઈ ગયું છે, અર્થાત કે ભગવાનમય થઈ ગયું છે, તો પછી એને કોઈ જીવ પ્રાણી માત્ર વિશે દ્વેષ ભાવ આવે જ નહીં। સર્વ ખલ્વિદમ બ્રહ્મ નાનાસ્તિ કિંચન। સંપૂર્ણ જગત જે છે એ શ્રી ભગવાનનું શરીર છે અને શ્રી ભગવાન જે છે એ પોતાના શરીરની અંદર વ્યાપીને રહ્યા છે। એટલે સંપૂર્ણ જગત જે છે એ બ્રહ્મમય છે, સંપૂર્ણ જગત ભગવાનનું શરીર છે અને ભગવાન એના
આત્મા રૂપે એના શરીર રૂપે અંદર વ્યાપીને રહ્યા છે, એટલે સંપૂર્ણ જગત ભગવાનમય છે. પછી એને કોના પ્રત્યે દ્વેષ ભાવ હોવાનો? એટલે સાધકે આ દ્રષ્ટિ કેળવવી જે છે એ અત્યંત જરૂરી છે. સ્ત્રી હોય તો સ્ત્રીની અંદર હંમેશા લક્ષ્મીજી અને રાધાજીની બુદ્ધિ રાખવી. અને શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે આ જગતની અંદર જેટલા પુમ ભાવથી યુક્ત છે, અર્થાત કે પુલ્લિંગ ભાવથી યુક્ત છે, એ બધા જ શ્રીમન નારાયણના સ્વરૂપ છે. અને જે સ્ત્રીલિંગ ભાવથી યુક્ત છે, એટલે કે નારીઓ છે, એ બધી લક્ષ્મીજી અને રાધાજી છે. જો આવી ભાવના તમે રાખો તો કોઈ પણ સ્ત્રી પ્રત્યે તમને દ્વેષ બુદ્ધિ પણ ન આવશે અને ક્યારેય ભોગ બુદ્ધિ પણ ન આવશે. અને જ્યારે ભોગ બુદ્ધિ અને દ્વેષ બુદ્ધિ જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે એ સાધક જે છે એ બ્રહ્મભાવથી સંપન્ન થઈ જાય છે. અને બ્રહ્મભાવથી સંપન્ન થાય ત્યારબાદ એને પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતમાં કહે છે કે બ્રહ્મરૂપ થયા વગર તો પુરુષોત્તમની ભક્તિ કરવાનો પણ અધિકાર નથી. બ્રહ્મભાવ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. ભગવાન પોતે ગીતાની અંદર 18મા અધ્યાયની અંદર કહે છે કે બ્રહ્મભૂત જે થઈ ગયો છે, જેની જીવ પ્રાણી માત્રને વિશે સમબુદ્ધિ થઈ છે, જેને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, ઈચ્છા નથી, એ જ વ્યક્તિ મારી પરાભક્તિનો અધિકારી થાય છે. મદ ભક્તિ લભતે પરામ. તો અત્યારે આપણે જે કરી રહ્યા છે તે શું છે? તો એ જે કરી રહ્યા છે એ કેવલ ને કેવલ આપણે સાધન ભક્તિ કરી રહ્યા છે. પરંતુ જે ફલાભક્તિ જે છે, જેને ભગવાન ગીતાની અંદર પરભક્તિ કહી રહ્યા છે, એ ભક્તિનો હજુ આપણે અનુભવ થયો નથી. એ ભક્તિ આપણી અંદર ઉદય ક્યારે થાય? તો જ્યારે આપણે 9 પ્રકારની ભક્તિ કરતા થકા સતત આત્મા અને પરમાત્માનું જ્યારે મનન કરી દેશું અને જ્યારે આપણે પરિપૂર્ણ રૂપે એ નિશ્ચય થઈ જશે કે આ સંપૂર્ણ જગતની અંદર કેવલ ને કેવલ એક શ્રીમન નારાયણ ભગવાન જે છે એ જ રહ્યા છે, બીજું કોઈ રહ્યું નથી, ત્યારે આપણે બ્રહ્મભૂત થશું. અર્થાત કે આપણું બ્રહ્મપણું જે છે એ આપણે સંપન્ન કરશું ને ત્યારબાદ ભગવાનની કૃપાથી આપણે મદ ભક્તિ લભતે પરામ, એ પરાભક્તિનો અનુભવ કરી શકશું. ત્યાં લગીને આપણે એ પરાભક્તિનો અનુભવ ક્યારેય પણ ન કરી શકશું. માટે જે લોકોએ પરબ્રહ્મ પરમાત્માની આ પરાભક્તિ ફલાભક્તિનો અનુભવ કરવો હોય તેણે તો હંમેશા પોતાની દ્વેષ વૃત્તિ જે છે એનો ત્યાગ જ કરવો જોઈએ. આ જ સિદ્ધાંત વાત છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર ભગવાનનો ભક્ત જે છે એ ભક્તિ માર્ગની અંદર જે અપરાધો કરે છે અને જે અપરાધોને લઈને એની ભક્તિ જે છે એ ફલીભૂત થતી નથી તેનું વિગતવાર વર્ણન કરી રહ્યા છે. 32 પ્રકારના અપરાધો છે, તેની અંદર આપણે વિગતવાર 22 અપરાધોની ચર્ચા જે છે એ કરી આવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ 23મા અપરાધની અંદર પોતે કહે છે કે ભગવાનના મંદિરમાં સ્ત્રીઓ સાથે ક્રૂર ભાષણ કરવાથી, ભગવાનનું જે મંદિર હોય એ મંદિરનો પરિષદ હોય, એ પરિષદની અંદર શાસ્ત્રોકારોએ જે પ્રમાણે મર્યાદા બતલાવેલી છે એ મર્યાદાનું કોઈક માતા કે બહેન ઉલ્લંઘન કરતા હોય
અને કેટલાક રૂઢિચુસ્ત વ્યક્તિઓ જે છે એ પોતાની ઉગ્ર ભાષાની અંદર એ વ્યક્તિ સાથે ક્રૂર ભાષણની અંદર વાત કરીને મર્યાદા પાળવા માટે જોરાવરી કરતા હોય તો આ પણ અપરાધ છે. મંદિરની અંદર આવતા દરેક વૈષ્ણવો છે એ મંદિરની મર્યાદાથી પરિચિત હોય છે, કારણ કે એ લોકો નિત્ય મંદિર આવતા હોય છે. પરંતુ જે પણ કોઈક વ્યક્તિ નવા આવેલા હોય અને કદાચ એ લોકો ન પ્રવેશવાની જગ્યાએ પ્રવેશ કરી દેતા હોય તો એ લોકોને પ્રેમથી પાછા વાળવા, પણ ત્યાં ઉગ્ર ભાષણ ક્યારેય પણ કરવું નહીં. કારણ કે આવું ઉગ્ર ભાષણ જો તમે કરો તો જે વ્યક્તિ પ્રથમ વખત મંદિર આવેલો છે એ વ્યક્તિને તમારા પર અને તમારા આરાધ્ય દેવની ઉપર અભાવ આવી જશે, અને અભાવ આવી જતા એ વ્યક્તિ પછી ક્યારેય પણ એ ઠાકોરજી સન્મુખ થશે નહીં. એ આપણો દુર્ગુણ લઈને મંદિરમાંથી ચાલ્યું જશે. મંદિરની મર્યાદા પાળવી અને પળાવવી એ આપણો ધર્મ છે, પરંતુ ઉગ્ર ભાષામાં નહીં, પ્રેમથી, સરળતાથી. જો સરળતાથી અને પ્રેમથી આવા વ્યક્તિને સમજાવવામાં આવે ને તો એ પ્રેમની અસર બહુ મોટી થાય છે ભક્તો, અને તેને લઈને એ વ્યક્તિ ભવિષ્યની અંદર મંદિરની મર્યાદા લોપતા અચકાશે. માટે મંદિરની અંદર કદાચ કોઈ સ્ત્રી ભક્ત અજાણતાથી કે જાણી જોઈને ભગવત મર્યાદાનો ભંગ કરતા હોય તો એની સાથે ક્રૂરતાપૂર્વક વાત ક્યારેય પણ ન કરતા, કારણ કે અપરાધ છે. પ્રેમથી સમજાવીને એમની સાથે વાત કરવી અને શાસ્ત્રોના પ્રમાણ આપી મર્યાદા પાલન કરવા માટે એઓને આગ્રહ કરવો. અન્યથા જો એમની સાથે ક્રૂર ભાષણ કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન વેદવ્યાસજીની જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનો એ વ્યક્તિ વિચ્છેદ કરે છે. અને અત્યારે તો હાલમાં સરકારે પણ મર્યાદા બાંધેલી છે કે નારીઓની સાથે જો વર્તન ગલત કરવામાં આવે તો એ અપરાધ છે, તો એ ભગવાનની મર્યાદા પણ લોપે છે અને સરકારની મર્યાદા પણ લોપે છે, અને એને લઈને એણે આલોકની અંદર તો દુઃખી થવું જ પડે છે અને પરલોકની અંદર પણ એણે વિપત્તિનો સામનો કરવો પડે છે. માટે આ જે છે અપરાધ ખાસ લોકો ધ્યાન રાખજો કે ભગવાનના મંદિરમાં સ્ત્રીઓ સાથે ક્યારેય પણ ક્રૂર ભાષામાં વાત ન કરવી. આ અપરાધ જે છે એ ખાસ લોકો ધ્યાન રાખજો. 24મા અપરાધની અંદર ભગવાન પોતે કહે છે કે ભગવાનના વ્રત અને ઉપવાસો શરીરે શક્તિમાન હોવા છતાં ગૌણ ઉપવાસ કરવા એ પણ અપરાધ છે. તમારી અંદર શારીરિક બળ છે, ક્ષમતા છે, છતાં પણ તમે વર્ષની 24 એકાદશીઓ છે, કૃષ્ણ જન્માષ્ટમી છે, રામનવમી છે, નરસિંહ જયંતિ છે, વામન દ્વાદશી છે અને શિવરાત્રી છે. આજે 29 ઉપવાસો જે છે જે વૈષ્ણવોએ વર્ષ દરમિયાન કરવાના નક્કી કરેલા છે. પાંચરાત્ર શાસ્ત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે 24 એકાદશી અને 5 જે આ જે છે એ ભગવાનની જન્મ જયંતિઓ તેનું વ્રત કરે છે એ જ પરિપૂર્ણ રૂપે વૈષ્ણવ છે. અને આ જે વ્રત જે છે
એ કરનારો જ વાસ્તવની અંદર વૈષ્ણવ કહેવાય છે ભક્તો, બીજો વૈષ્ણવ નથી કહેવાતો. તો તમારી અંદર આ વ્રત કરવાનું સામર્થ્ય છે, શરીર સારું છે, અને શરીર સારું હોવા છતાં પણ તમે આ 29 ઉપવાસો જે છે એની અંદર તમે અન્ન જલને ગ્રહણ કરો તો એ બહુ મોટો અપરાધ કહેવાય છે. જે વ્યક્તિ શારીરિક ક્ષમતાથી યુક્ત છે તેણે તો 24 એકાદશી અને આ પાંચેય જે બીજા ઉપવાસો છે એને તો અન્ન જલ વગર જ કરવા. પરંતુ જે વ્યક્તિઓ શારીરિક ક્ષમતાથી રહિત છે એ લોકો આ 29 ઉપવાસો જે છે તેની અંદર કોઈક ફલાહાર કરી શકે છે, કોઈ પયપાન કરી શકે છે, કોઈ ઘૃતનું પાન કરી શકે છે, કોઈ દધીનું પાન કરી શકે છે, અને છેલ્લે નથી ફાવતું તો એ વ્યક્તિ એક સમય જે છે એ ફરાળ કરી શકે છે. આ પ્રમાણેનો શાસ્ત્રકારોએ નિર્ણય કરેલો છે. કોને માટે? કે જે વ્યક્તિની શારીરિક ક્ષમતા નથી તેને માટે. પરંતુ જે વ્યક્તિમાં શારીરિક ક્ષમતા છે અને છતાં પણ એ વ્યક્તિ ગૌણ ઉપવાસ કરે છે, અને આ 24 એકાદશીના જે ઉપવાસો છે તથા વર્ષ દરમિયાન આવતી આ જે 5 જયંતીઓ છે તે દિવસે પણ એ વ્યક્તિ એક સમયની વાત તો જવા દેવું, 3 થી 4 સમય ફરાળ કરીને જો એ ઉપવાસ કરતો હોય ને તો શાસ્ત્રોની અંદર એ અપરાધ કહેવામાં આવેલો છે. માટે આ અપરાધથી ભક્તો બચજો. 24 એકાદશી અને 5 જયંતી એ દિવસે ઉપવાસ કરવાનો છે. જેનામાં શારીરિક ક્ષમતા નથી તેઓ ગૌણપણે ઉપવાસ કરી શકે છે, પરંતુ શારીરિક ક્ષમતા છે અને છતાં પણ એ લોકો ગૌણ પક્ષને અપનાવી લે છે તો એ અપરાધ છે. કેટલાક જણા અમે એકાદશીએ જોયા છે 3 થી 4 વખત ફરાળ કરતા હોય છે. તો ગર્ગ સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે તથા ઇતર પુરાણોની અંદર લખેલું છે કે એ વ્યક્તિને એ એકાદશીનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રો તો ત્યાં લગીને કહે છે કે વારે વારે જલપાન કરવાથી પણ એકાદશીનો ભંગ થાય છે. જલપાન કરવાથી, ભોજન કરવાની વાત તો બાજુ પર રહી ગઈ. તો આવા લોકોને એકાદશીનું કોઈ ફલ પ્રાપ્ત થતું. હા, એ લોકો એ પાપથી હંમેશા બચી રહેશે કે ભાઈ એકાદશીને દિવસે અન્ન ગ્રહણ ન થાય. અન્ન ગ્રહણ ન કરવાના પાપથી એ લોકો બચી જશે, પરંતુ જે એકાદશીનું ફલ પ્રાપ્ત થવું જોઈએ એ ફલથી એ લોકો હંમેશા વંચિત રહેશે. માટે જે 29 ઉપવાસો નક્કી કરવામાં આવેલા છે એ 29 ઉપવાસ તો મનુષ્યોએ કરવા જ. એની અંદર જે પ્રમાણે ગૌણ પક્ષ બતાવેલો છે એ ગૌણ પક્ષ જે છે તેને મુખ્યપણે ક્યારેય પણ ગ્રહણ ન કરવો. એકાદશી આદિક જે ઉપવાસો છે એની અંદર પણ શાસ્ત્રોની અંદર વિધાન કરેલું છે કે 11 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી અંદરના જેટલા પણ લોકો છે તે લોકોએ એકાદશી કરવાની છે. 11 વર્ષથી નાના અને 80 વર્ષથી ઉપરના જે લોકો છે તે લોકો આ વ્રત અને ઉપવાસ ન કરી શકે તો વાંધો નથી, પરંતુ વૃદ્ધોની અંદર પણ જો શરીરની અંદર ક્ષમતા હોય તો તેણે તો એકાદશી ઇત્યાદિ વ્રતનો ત્યાગ કરવાનો જ નથી. અને આ જે છૂટ આપવામાં આવેલી છે તે કેવી રીતના છે કે ભાઈ 11 વર્ષની ઉંમરથી એ વ્યક્તિ એકાદશી કરતો હોય અને 80 વર્ષ લગીને એણે એકાદશી કરી હોય અને ત્યારબાદ જો એની શારીરિક ક્ષમતા નથી તો એ વ્યક્તિ એકાદશી અને પેલી જયંતીના વ્રતો જે છે એ દિવસે અન્ન ગ્રહણ કરી શકે છે. પરંતુ 11 થી 80 વર્ષ લગીન એકાદશી કરતો હોય તેની વાત છે, બીજાને માટે નથી. જે વ્યક્તિ જીવન પર્યંત એકાદશી આદિ વ્રત ન કરતો હોય અને 80મા વર્ષમાં આવી ગયો હોય
અને પછી એ સત્સંગી થયો હોય અને પછી એ એમ કહેતો હોય કે ભાઈ હવે તો શાસ્ત્રોની અંદર મનાઈ કરેલી છે કે 80 વર્ષ પછી એકાદશી ન કરે તો ચાલે, તો આપણે એકાદશીનું વ્રત હવે ન કરવું, તો એ લોકોને કહેવાનું કે ભાઈ તમે લોકો જે છે એ હજુ ભ્રાંત બુદ્ધિના છો. આ છૂટ જે છે એ અપાયેલી છે 11 થી 80 વર્ષ લગીન જે એકાદશી સતત કરતો હોય તેને માટે છે, તમારે માટે નથી. અને ત્યાં પણ વિકલ્પ છે કે 80 વર્ષ પછી પણ જો મનુષ્યનું શરીર સારું હોય તો એણે વ્રતનો ત્યાગ તો કરવો જ નહીં. એવા વ્યક્તિએ 2-3 સમય પણ ફલાહાર છે, દુગ્ધપાન છે, અથવા તો ફરાળ કરીને પણ એકાદશી કરવી. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે વર્ષની જે 24 એકાદશી છે તે અને 5 જે જયંતી છે તે દિવસે મનુષ્યએ શાસ્ત્રોની અંદર જે ગૌણ પક્ષ બતાવેલો છે એને ક્યારેય પણ અપનાવવો નહીં, પરંતુ જે મુખ્ય પક્ષ બતાવેલો છે એ મુખ્ય પક્ષને ધ્યાનમાં લઈને જ ઉપવાસ કરવો, આ સિદ્ધાંત વાત છે. અન્યથા ગૌણ પક્ષને ગ્રહણ કરીને તમે જો એ ઉપવાસ કરશો તો દોષના ભાગીદાર થશો, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. માટે આ અપરાધ જે છે તેને પણ ખાસ ધ્યાનમાં રાખજો અને એકાદશી આદિક જે વ્રત છે તેની અંદર મુખ્ય પક્ષ ગ્રહણ કરીને ઉપવાસ આદિક કરજો. એટલી બધાને ભલામણ. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.